સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતા આઈસ્ક્રીમને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં વર્ષોથી ચાલતી જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થતી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી। જે ફરિયાદ બાદ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી તો જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ, ક્રીમ, બદામ શેક, કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। જો સેમ્પલો ફેલ થશે તો દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર SN વ્યાસે જણાવ્યું હતું કે અમને જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી। જે ફરિયાદ બાદ આજે આઈસ્ક્રીમ અને લસ્સી સહિતના સેમ્પલો લેવામાં આવ્યા છે। જો સેમ્પલો ફેલ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે। કઈ રીતની કમ્પ્લેન હતી અને કઈ પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યા છે, શેની વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા? અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે। શું કાર્યવાહી થશે હવે? એનો નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવશે, એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।